नमस्कार, मैं सुहाली जैन और आप देख रहे हैं वीएनएम टीवी। देश दुनिया शहर जिलों की खबरों के साथ हम आपके सामने एक बार फिर हाजिर हैं। नजर सबसे पहले वीएनएम हेडलाइंस पर। दिल्ली चुनाव से पहले भिड़ गए आप और भाजपा, एक दूसरे पर तीखे प्रहार जारी। अमरेली लेटर कांड मामले परेश धनानी का ओपन चैलेंज, कौशिक बेकरिया को डिबेट की चुनौती। वडोदरा में अतिक्रमण हटाने का अभियान तेज, गोरवा में कार्यवाही। दिल्ली विधानसभा चुनाव से पहले भाजपा और आप के बीच आरोप प्रत्यारोप का दौर तेज हो गया है। विधानसभा चुनाव से पहले दोनों पार्टियों के बीच अब आप के शीश महल और भाजपा के राजमहल को लेकर विवाद जारी है। भाजपा का आरोप है कि केजरीवाल ने सीएम हाउस रेनोवेट कराने में घोटाला किया। टेंडर 8 करोड़ का था, पेमेंट 4 गुना ज्यादा किया। जवाब में आपने पीएम आवास को 2700 करोड़ का राजमहल बताया है। आप सांसद संजय सिंह और मंत्री सौरभ भारद्वाज बुधवार को मीडिया को लेकर सीएम हाउस दिखाने पहुंचे। हालांकि पुलिस ने उन्हें अंदर आने से रोक दिया। संजय सिंह की पुलिस के साथ बहस भी हुई। दोनों नेता आप समर्थकों के साथ कुछ देर वहीं बैठ गए। इसके बाद वे सेंट्रल विस्टा प्रोजेक्ट के तहत बन रहे नए प्रधानमंत्री आवास की ओर निकले। हालांकि पुलिस ने उन्हें बीच रास्ते में ही वापस भेज दिया। सौरभ भारद्वाज ने कहा कि भाजपा कह रही है कि सीएम हाउस में सोने का टॉयलेट लगाया गया है। हम सोने का टॉयलेट ढूंढने की कोशिश कर रहे हैं, इसलिए हम मुख्यमंत्री और प्रधानमंत्री आवास जा रहे थे। गुजरात के अमरेली के बहुचर्चित लेटर कांड मुद्दे बड़ा सबूत सामने आया है, जिसमें नकली लेटर पायल गोटी द्वारा ही कुरियर किया गया होने के सबूत मिले हैं। गुजरात के अमरेली के नकली लेटर पैड कांड मुद्दे पायल गोटी ने पुलिस पर मारपीट के आरोप लगाए थे, जिसकी मेडिकल जांच के लिए सीट की टीम रात के अंधेरे में पायल गोटी को ले जा रही थी, जिन्हें कांग्रेस नेता परेश धानानी ने रास्ते में रोककर पायल को सुबह ले जाने की बात कही। वहीं पायल गोटी ने भी रात के बजाय सुबह उनका मेडिकल चेकअप कराने की मांग की। मित्रों, आज आ शियाळानी कड़कड़ती ठंडी वच्चे पीड़ित पायल नामनी दीकरी અને જ્યારે વેદના વ્યક્ત કરી અને એને વાચા આપવા આખું ગુજરાત આજે ખુલીને બહાર આવ્યું છે, ત્યારે સત્ય ઉપર પડદો પાડવા માટે થઈને રાતના અંધારામાં આપ જોઈ રહ્યા છો કે ડીવાયએસપી અમરેલીની ગાડી સાથે એક બીજી પોલીસની ગાડી, બે મહિલા અધિકારીઓ દ્વારા દીકરીને એના ઘરેથી મેડિકલ ચેકઅપના બહાને રાતના અંધારામાં લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો છે। મને સમાચાર મળ્યા એટલે તુરંત હું આવ્યો છું। અધિકારીઓને વિનંતી કરી, બેનને પણ સાંભળી અને વાત રેકોર્ડ કરી છે। બેન પોતે ઘરે જવા માંગે છે, અત્યારે તમે એને વિનંતી કરી છે કે આપ એને ઘરે લઈ જાઓ। આપ ગમે એટલો પ્રયાસ કરશો, રાતના અંધારામાં તમે સત્યની ઉપર પડદો નહીં પાડી શકો। દીકરી એના લોયર એના પરિવારજનોની વચ્ચે દિવસે આપ જ્યાં પણ મેડિકલ ચેકઅપ કરાવવા અથવા તો કાંઈ પ્રક્રિયા માંથી પસાર કરવા લઈ જવા માંગતા હો, જરૂરથી આપ જજો। આજ દીકરીને મારી અને આટલા દિવસો થયા, ત્યાં સુધી તો કંઈ ન દેખાણું। હવે જ્યારે નેતાઓની આંગળીએ નાચનારા અમુક પોલીસવાળાઓએ આ દીકરીની આબરૂનું નીલામ કર્યું, એનો જાહેરમાં વરઘોડો કાઢ્યો, એને પાટીએ સુવડાવીને પગમાં પટ્ટા માર્યા અને દીકરીએ જ્યારે ઘર પરિવાર આગેવાનોની વચ્ચે એની વ્યથા વ્યક્ત કરી, ત્યારે રાતના અંધારામાં દીકરીને મેડિકલ ચેકઅપના નામે ક્યાંય લઈ જવાનો પ્રયાસ થઈ રહ્યો હતો। લેટર કાંડ બાબતે પાયલબેન ગોટી એ આક્ષેપ કરેલા કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, જે બાબતે અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબ દ્વારા એસઆઈટીની રચના કરેલી છે। એ એસઆઈટીની ટીમ તરીકે આજે અમે તપાસના કામે પાયલબેન ગોટીના ઘરે નિવેદન લેવા માટે ગયેલા અને નિવેદન દરમિયાન પાયલબેન ગોટીએ જે પણ લખાવેલું એ અમે વિડીયોગ્રાફી સાથે નિવેદન નોંધેલું છે। બાદમાં અમે પાયલબેનને એમના પરિવારના સભ્યોની સાથે મેડિકલ કરાવવા માટેની એમને જણાવેલું હતું કે તપાસના કામે આપણે મેડિકલ કરાવવું જરૂરી છે, જેથી પાયલબેન એમના પરિવારના સભ્યો સાથે રાખી અને એમના કઝિન સિસ્ટર અને એમના એક અન્ય ભાઈને સાથે લઈ લાવવાની સહમતિ દર્શાવતા અમારી સાથે અમે એમને મેડિકલ કરાવવા માટે એમની સ્વખુશીથી ઘરેથી નીકળેલા હતા।
ત્યારબાદ અમે આગળ આવતા એમના ગામમાંથી બહાર નીકળતા ફતેહપુર ગામના પુલ પાસે પહોંચતા ત્યાં અચાનક બેને એવું કીધેલું કે મારે મેડિકલ કરાવવું નથી, મને ઘરે પાછા મૂકી જાઓ. અને એ દરમિયાન પરેશભાઈ ધાનાણી પણ ત્યાં આવી ગયેલા અને એવું કીધેલું કે હાલ મેડિકલ કરાવવાનું નથી થતું, દીકરીને એમના ઘરે પાછા પહોંચાડી દો. જેથી કરીને અમે પાયલબેનને એમના ઘરે પાછા લઈ ગયેલા. અને બાદ બેન એવું કહેતા હોય કે અત્યારે હું મેડિકલ કરાવવા માટે બહાર જવા નથી માંગતી. જેથી કરીને અમે મહિલા મેડિકલ ટીમને ત્યાં પાયલબેનના ઘરે બોલાવેલા અને પાયલબેનને સમજ કરેલી કે તપાસના કામે તમારા આક્ષેપ છે કે પોલીસે મને ટોર્ચર કરેલી છે, તો અમારા તપાસના કામે ખૂબ જ જરૂરી છે કે તમારું મેડિકલ બને એટલું વહેલું થઈ શકે. ખાસ તપાસ ટીમની પોલીસ અધિક્ષક શ્રી અમરેલીના દ્વારા રચના કરવામાં આવેલ, જેમાં હું અને મારી ટીમમાં પીઆઈ ગીડા અને પીએસઆઈ બરવાળિયાની નિમણૂક કરવામાં આવેલી. અમરેલી સિટી પોલીસ સ્ટેશન ગુના નંબર 838/24 ના કામે પાયલબેન ગોટી કે જેમણે પોલીસ કસ્ટડી દરમિયાન તેમના ઉપર ત્રાસ ગુજારવામાં આવેલ, માર મારવામાં આવેલ એવા આક્ષેપો કરેલ હોય, જે અનુસંધાને ભોગ બનનાર બેનનું આજે ટીમના મેમ્બર સાથે નિવેદન નોંધવામાં આવેલું છે. તેમજ તેમના માતા પિતા અને આગેવાનોની રૂબરૂમાં તેમને મેડિકલ કરવા માટે અમરેલી સિવિલ હોસ્પિટલ માટે તૈયાર કર્યા અને તેમણે કન્વિન્સ થયા અમારી સાથે. અને અમે લઈ જતા હતા એ દરમિયાન એમના સગાવાલાનો ફોન આવતા એમણે ગાડી રોકાવી દીધેલી અને પરત ઘરે લઈ જવાનું કહેતા અમે એમને પરત ઘરે લાવેલા. અને આ બાબતે અમે એમના કાકાનું નિવેદન નોંધેલું છે. તેમજ અમે ત્યાં મેડિકલ કરાવવા તે ન માગતા હોય, જેથી મેડિકલ ટીમને અમે અત્રે ગામે લાવેલા હતા કે જેથી એમનું તાત્કાલિક એમના આક્ષેપ અનુસંધાને मेडिकल થાય અને પુરાવા અમે एकत्र કરી શકીએ. दरअसल अमरेली एसपी संजय खरात द्वारा जांच टीम का गठन किया गया है। जांच टीम ने पायल गोटी के निवास स्थान पर पहुंचकर उनसे पूछताछ की और निवेदन लिया। पायल गोटी ने पुलिस पर मारपीट के आरोप लगाए थे, जिसके बाद एसपी संजय खरात द्वारा जांच के लिए एसआईटी का गठन किया गया है। अमरेली में नकली लेटर कांड मामले के महत्वपूर्ण सीसीटीवी फुटेज भी सामने आए हैं, जिसमें आरोपी मनीष वघासिया ने पायल गोटी से ही इस लेटर का कुरियर करवाया था। कौशिक वेकरिया पर लगाए गए आरोप वाला लेटर कमलम समेत के भाजपा कार्यालय पर और प्रदेश भाजपा महामंत्री रत्नाकर को पायल गोटी ने ही कुरियर किया था, जिसके फुटेज भी सीसीटीवी कैमरे में कैद हुए हैं। इस मामले पूर्व विपक्ष नेता परेश धनानी ने कौशिक वेकरिया को खुली डिबेट की चैलेंज दी है कि अगर आप पर लगे आरोप गलत हैं तो अमरेली की जनता और मीडिया के सामने राजकमल चौक में चर्चा के लिए आए, वरना कांग्रेस पार्टी द्वारा धरना प्रदर्शन किया जाएगा। तमे जो दूधे धोयेला हो, पत्र खोटो होय, पत्रना मुद्दाओ खोटा होय, तो परेश धानाणी तमने विनंती करे छे कि आवतीकाले सांजे 6 वागे राजकमल चौक में आओ। हूँ ने तमे खुले खुला मैदान में मीडिया ना मित्रों नी वच्चे, अमरेली नी जनता नी हाजरी में आ पत्र में लखेला मुद्दाओ अंगे चर्चा करिए। आप निर्दोष हो, तमारे कशुं ज कहेवानुं नथी। हूँ जाहेर में तमारी माफी मांगीश अने रखे ने काले सांजे 6 वागे राजकमल चौकना खुला मंच पर न आया ने तो मने अमरेली ने गुजरातनी जनता ने मानवानुं एक कारण हशे कि पत्र में लखेला मुद्दाओ पण साचा छे। ए 40 लाखना हप्ता पण लेवाय छे, कमीशन पण खवाय छे। भू माफियाओ, खनन माफियाओ, रेती माफियाओ, दारू माफियाओ एने प्रोत्साहन सत्ताधारीओ द्वारा अपाय छे। पहली विनंती है मारी कि दीकरीनी न्याय माटे बधा ज सामाजिक, राजकीय अने कायदाविद आगेवानो आगळ आवे। भारतीय जनता पार्टी ना मित्रों ने पण विनंती करूं छुं
કે કોઈ એક માણસ, મારે અભિનંદન આપવા છે દિલીપ સંઘાણીને, કમસે કમ એક માણસ તો એ દીકરીને જેલમાં મળવા ગયો. શું બાકી બધાને સાપ સૂંઘી ગયા છે? શું તમારું જમીર મરી ગયું છે? જો તમારું જમીર ન મર્યું હોય ને તો આ એક પીડિત પાયલની ન્યાય અધિકાર લડાઈમાં આપ સૌ સાથે રહેજો. वहीं अमरेली लेटर कांड मुद्दे कांग्रेस के बाद भाजपा के पूर्व सांसद नारायण काछड़िया भी मैदान में आए हैं और उन्होंने पुलिस पर गंभीर आरोप लगाए हैं. અમરેલીમાં જે લેટર કાંડ ચાલે છે અને જે છેલ્લા 8 દિવસથી સમગ્ર અમરેલી જ નહીં પણ સમગ્ર ગુજરાતની અંદર જે અમરેલીનું નામ તમામ જગ્યાએ અત્યારે મોખરે લેવાશે, ત્યારે મારા પોતાને ઘેર પ્રસંગ હતો. મારા પૌત્રના લગ્ન હતા એટલે એમાં રોકાયેલો હતો, પરંતુ ગઈકાલથી ફ્રી થયો ત્યારે બધી જ માહિતી મેળવતા પૂછવામાં આવ્યું કે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા એમણે જાહેર સ્ટેજ ઉપર જાતે પટ્ટા મારી અને દીકરીને ન્યાય અપાવવા માટે એમ કહે છે કે દીકરીને હું ન્યાય ન અપાવી શક્યો એટલે હું જાતે પટ્ટા મારું છું. તો એમાં મારે એટલું જ કહેવાનું છે કે ભાઈ વિરોધ પક્ષે વિરોધ પક્ષની ભૂમિકા નિભાવે તેમાં મારે કશું કહેવાનું હોય નહીં, પરંતુ એટલું ચોક્કસ છે કે અમરેલીની અંદર જે ઘટના ઘટી એ અતિ નિંદનીય છે અને એને સખ્તમાં સખત શબ્દોમાં હું વખોડી પણ કાઢું છું અને એનો વિરોધ પણ હું કરું છું. ગમે તેવો સામે પડકાર હોય તો પણ કોઈ પણ દીકરી કોઈ પણ સમાજની હોય તેની સાથે આવી ઘટના ઘટે ત્યારે હરેક સમાજ માટે શરમથી માથું ઝૂકી જાય, તેને સખ્તમાં સખ્ત શબ્દોમાં આજે પણ હું વખોડું છું. અમરેલી પોલીસે જે કોઈના ઈશારે જે કર્યું છે તે પોલીસ બેડા માટે એક વખોડવા માટેના કોઈ જ શબ્દ નથી, અને કયા શબ્દોમાં વખોડવું એ મારી આગળ અત્યારે કોઈ શબ્દ નથી. એક નિર્દોષ દીકરીને પટ્ટા મારવા અને અમરેલીની ભર બજારમાં સરઘસ કાઢવું અને અમરેલીની પોલીસ સમગ્ર પોલીસ વિભાગનું માથું શરમથી ઝૂકી જાય તેવું કૃત્ય જ્યારે કરે તે માફ કરવાને પણ લાયક નથી. અને અમરેલીની બજારમાં ક્રિમિનલનો જે રીતે વરઘોડો કાઢવામાં આવે તેવી રીતે એક નિર્દોષ દીકરીનો વરઘોડો નીકળે ત્યારે પટેલ સમાજ નહીં, હર કોઈ સમાજ અને સમગ્ર ગુજરાતનું માથું શરમથી ઝૂકી જાય તેવું આ કામ પોલીસ વિભાગે કર્યું છે કોઈને સારા થવા માટે. गुजरात के वडोदरा के गोरवा बापू की दरगाह और मधुनगर ब्रिज पर अवैध अतिक्रमण हटाया गया. वडोदरा शहर के गोरवा इलाके में बापू की दरगाह और मधुनगर ब्रिज के पास किए गए अवैध अतिक्रमणों पर महानगर पालिका की अतिक्रमण शाखा ने बड़ी कार्रवाई की. वडोदरा शहर के विभिन्न क्षेत्रों में फैले अवैध अतिक्रमणों को हटाने के लिए महानगर पालिका की अतिक्रमण शाखा लगातार सक्रिय है. इसी कड़ी में आज गोरवा इलाके में बापू की दरगाह और मधुनगर ब्रिज के पास बने कच्चे पक्के अवैध अतिक्रमणों को हटाने के लिए पुलिस सुरक्षा के साथ अतिक्रमण शाखा की टीम ने कार्रवाई की. इससे पहले अतिक्रमण शाखा की ओर से अतिक्रमणकारियों को स्वेच्छा से अतिक्रमण हटाने के लिए नोटिस जारी किया गया था. नोटिस की समय सीमा खत्म होने के बाद आज टीम ने मौके पर पहुंचकर अवैध निर्माणों को हटाने की प्रक्रिया शुरू की. ટીપી 55B અને એમાં સમાવેશ વિસ્તાર ગોરવા BIDC થી બાપુની દરગાહ થઈ, મધુનગર 4 રસ્તા થઈ, આગળ 55A ટીપીમાં આવતા રોડ લાઇનના 24 મીટર ટીપી રસ્તામાં આવતા રોડ લાઇનના દબાણો, શેડ, ઝૂંપડા
કાચા પાકા મકાન લગભગ 42 જેટલા યુનિટ છે. ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરશ્રી, સર્વેયરશ્રી સાથે રાખી ફાયરની ટીમ, જીબી ટીમ અને દબાણ શાખા દ્વારા તેમના આગેવાનીમાં दूर करवानी कार्रवाई चालू है। महानगर पालिका की यह कार्यवाही शहर को अतिक्रमण मुक्त करने के लिए की जा रही है। अधिकारियों का कहना है कि इस अभियान को आगे भी जारी रखा जाएगा। अनेक नाना मोटा दबाणों जे आ विस्तारमा थया हता एने दूर करवानुं काम थई रह्युं छे। बापुनी दरगाह थी छेक बोरिया तळाव केनाल ब्रिज सुधी आखो रोड 24 मीटरनो कार्पेट बने, बंने बाजू पेव्ड ब्लॉक लागे अने लोकोनी सुविधामां વધારો થાય એના માટે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે ત્યારે આ રોડ લાઈન ખુલ્લી કરીને અમે આ રોડ બનાવવાનો પ્રોસેસ કરી રહ્યા છે. આગામી દિવસમાં મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજ સુધી અને મધુનગર બ્રિજથી ગોરખનાથ મંદિર સુધીના રોડ લાઈન પણ અમે ખુલ્લી કરીશું અને ત્યાં પણ નવીન રોડ જે તે માપના 24 અને 12 મીટરના રોડો પણ અમે આગામી દિવસોમાં બનાવવાના છે. एनो पण टेंडर प्रोसेस हाल में चालू है। अब वक्त है छोटे से ब्रेक का, तब तक बने रहें हमारे साथ क्योंकि ब्रेक के उस पार भी खबरों का सिलसिला जारी रहेगा। हिमांशु सेल्स कॉर्पोरेशन, योर ट्रस्टेड डेस्टिनेशन फॉर टॉप क्वालिटी कंज्यूमर इलेक्ट्रॉनिक्स सिंस 1994। टीवी शोरूम से शुरुआत करने के बाद अब गुजरात के अलग अलग शहरों में हिमांशु सेल्स के इलेक्ट्रॉनिक सुपर स्टोर्स, टीवी, वॉशिंग मशीन, फ्रीज, वाटर प्यूरिफायर, वैक्यूम क्लीनर, वाटर कूलर, मिक्सर, ओटीजी और वाटर हीटर, डिफरेंट और अपडेटेड टेक्नोलॉजी के इलेक्ट्रॉनिक अप्लायंसेस हिमांशु सेल्स में अवेलेबल। इस दिवाली अपने घर को नए इलेक्ट्रॉनिक अप्लायंसेस से सजाने विजिट करें हिमांशु सेल्स कॉर्पोरेशन। हिमांशु सेल्स कॉर्पोरेशन, G2 सिल्वर प्लाजा, ओल्ड पादरा रोड, वडोदरा, गुजरात। ठीक से साफ करो, ऊपर ऊपर से नहीं। BLDC मतलब बोरिंग लुकिंग, इसको साफ करके क्या फायदा? इतनी बेइज्जती। स्विच टू RR सिग्नेचर डिजाइनर BLDC फैंस, जो बोरिंग लुकिंग नहीं, वेरी स्टाइलिश लुकिंग है। RR सिग्नेचर फैंस, आपके काम की बात। एवरी न्यू ईयर वी टेक अ न्यू ईयर रेजोल्यूशन। न्यू ईयर रेजोल्यूशन का मतलब होता है अपग्रेडिंग योर लाइफ, which means upgrading your lifestyle and upgrading your living space. And that is why the best choice is Trilogy by Courtyard. Trilogy by Courtyard. Finest architecture, world-class amenities, and a great space to live. Come check it out. गुजरात के अमरेली के बहुचर्चित लेटर कांड मामले पुलिस की भूमिका पर सवाल उठ रहे हैं।
अमरेली नकली लेटर पैड कांड मामले हाई कोर्ट के सीनियर एडवोकेट आनंद याग्नी ने अपनी प्रतिक्रिया देते हुए आक्रोश जताया है। एसपी के साथ बैठक के बाद एडवोकेट आनंद याग्नी ने पुलिस अधीक्षक पर सनसनीखेज आरोप लगाते हुए कहा कि इस मामले की मुख्य दोषी अमरेली की पुलिस है। अमरेलीना पुलिस अधीक्षक संजयभाई ने મળવાનું છે। સંજયભાઈને અમે 4 વસ્તુ કહી। એક તો અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ દ્વારા જે સીટ કોન્સ્ટિટ્યુટ કરવામાં આવી છે ડીવાયએસપી ગોહિલ અને અન્ય 2 મહિલા પોલીસ ઓફિસર્સની, એ અમને સ્વીકાર્ય નથી અને આ સીટ જે પણ તપાસ કરશે તેમાં આ દીકરી કોઈ મદદ નહીં કરે। કારણ જ્યારે પોલીસ કસ્ટડીમાં દીકરીને મારી અને એ સિવાય મનીષભાઈને માર્યા ત્યારે આજ સંજયભાઈ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ મારતી વખતે ત્યાં હાજર હતા। રિમાન્ડ આપ્યા તેની પહેલા આજ સંજયભાઈ જે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે, અમરેલીના વડા છે પોલીસના, એમની જવાબદારી છે કે અમરેલીની પોલીસ કાયદાની મર્યાદામાં વર્તે। એની જગ્યાએ એમણે પ્રેસ કોન્ફરન્સ કરી તેમની ઓફિસમાં અને આ 4 નિર્દોષ કથિત આરોપીઓને એમની પાછળ ઊભા રાખી અને એમની ડિગ્નિટી, એમની મર્યાદા અને એમનો વિવેક કે જે બંધારણ એમને આપે છે એનાથી તેમને વંચિત કર્યા। આ લોકો કંઈ આતંકવાદી નથી, આ લોકો કંઈ મોટા બુટલેગર નથી, આ લોકોએ કોઈ ખૂન નથી કર્યા, આ લોકો કોઈ ડ્રગ પેડલર નથી અને છતાં પણ એમને મજબૂર કરીને ડીએસપીએ એમની પાછળ ઊભા રાખ્યા કે જ્યારે બહુ મોટા ભીડ ગુનેગારો હોય એટલે આજે ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ પોલીસને કહ્યું કે જે ઘટના આ પાટીદાર દીકરી સાથે થઈ છે એ સિવાય બાકીના 3 આરોપીઓને પણ પોલીસ કસ્ટડીમાં મારવામાં આવ્યા છે અને એમને જ્યારે મારતા હતા ત્યારે આ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ હાજર હતા ત્યાં। એટલે અમારા પ્રમાણે, આ દીકરી પ્રમાણે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ એ કસ્ટડીની અંદર જે અત્યાચાર થયો તેને માટેનો આરોપી નંબર 1 છે અને મુખ્ય આરોપી એ ડિસ્ટ્રિક્ટ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ હોય એની હાથ નીચે કામ કરતા ઓફિસરોને તપાસ સોંપાય કે અમરેલીની પોલીસે અત્યાચાર કર્યો છે કે નહીં, એની નિષ્પક્ષતાની અંદર દીકરીને વિશ્વાસ નથી એટલે અમે સીટને સ્વીકાર કરતા નથી। નંબર 2 કે જ્યારે તમે આ દીકરીને તપાસ અંતે નિર્દોષ જાહેર કરી છે અને 189 હેઠળ તમે એક્ઝોનરેશન રિપોર્ટ તમે કોર્ટની અંદર મૂક્યો છે અને તમે એ સ્પષ્ટ નિષ્કર્ષ પર ઉતર્યા છો કે આ દીકરીનો કોઈ ગુનો આ ગુનાની અંદર નથી, એના પછી તમે સીટના નામે આટલી બધી મોટા પાયે પોલીસ તમે મૂકો। ગઈકાલે 2 પોલીસના વાહનમાંથી 7 પોલીસના વાહનમાંથી 12 પોલીસના વાહનો અને આશરે 100 પોલીસ કર્મીઓ ત્યાં હાજર, અનેક પીઆઈ પીએસઆઈ થાય। આજે હું પણ જ્યારે ગયો ત્યારે અનેક પોલીસ કર્મીઓ ત્યાં હતા, અનેક એમના વ્હીકલ હતા। હું મારી જાતને પૂછું છું કે આ દીકરીને તમે નિર્દોષ જાહેર કરી એના પછી તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ મૂકવાની તમારે જરૂરત શું છે? તમે આ પોલીસ મૂકીને તેનું રક્ષણ કરો છો અને કઈ પોલીસ તેનું રક્ષણ આપે છે? જે અમરેલીની પોલીસે આ દીકરીને તેના સ્વાભિમાનથી વંચિત કરી છે તે જ અમરેલીની પોલીસ આનું રક્ષણ કરશે? અમે અત્યારે બીજી માંગ કરી કે અમારે અમરેલી પોલીસના રક્ષણની જરૂર નથી। ત્રીજી માંગ કરી કે તત્કાલ ધોરણે સુપ્રીમ કોર્ટના પુટાસ્વામીના કેસમાં સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચે એવું કહ્યું છે કે રાઇટ ટુ પ્રાઇવસી એ મારો મૂળભૂત અધિકાર છે, એટલે વિના વાંકે આ તો નિર્દોષ મહિલા છે, બરોબર છે, તમે જાહેર કરી છે તો પણ તેના ઘરની આસપાસ આટલી બધી પોલીસ, એના ગામમાં આટલી બધી પોલીસ જે 10 દિવસ પહેલા ક્યારે હતી નહીં,
અને આ ગામ સિવાય, દીકરીના ગામ સિવાય બીજા કોઈ ગામમાં આટલી ક્યારે પોલીસ નથી. એ પોલીસની હાજરી જે છે એ બીજો અત્યાચાર છે. પહેલો અત્યાચાર તમે 27થી તે 3જીની વચ્ચે કર્યો, બીજો અત્યાચાર તમે અત્યારે કરી રહ્યા છો. અને અમરેલી પોલીસને આ દીકરીના ઘરથી અને આ દીકરીના ગામથી દૂર કરવામાં આવે, કારણ કે તમારી હાજરી એ મારા માનવીય હકો અને મારા મૂળભૂત અધિકારોને પર તરાપ છે, એટલે એ લઈ લો. આ ઉપરાંત તમે એવું કહ્યું કે કારણ કે અમારા માટે અમરેલીના ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ સંજય ભાઈ એ મૂળ અને મુખ્ય આરોપી છે. એના સિવાય સાયબર સેલ, એસઓજી, ડીસીબી ક્રાઇમ અને એલસીડી અને સાથે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના દરેક પોલીસ કર્મચારીઓ અને ઓફિસરો અને પોલીસ પર્સનલો જે લોકોએ આને રાત્રે ઉપાડી છે, જે લોકોએ એને મારી છે, અન્ય આરોપીઓને માર્યા છે, જે લોકો સરઘસની આસપાસ ઊભા હતા અને આ દીકરીઓનું ચીરહરણ કરવા માટે રક્ષણ આપતા હતા, અને ત્યાર પછી પણ રિમાન્ડ લેતી વખતે એમ કે આ પીડ ગુનેગાર છે અને 3 દિવસમાં પલટી મારીને એમ કહે છે કે એમની સામે કોઈ ગુનો બનતો નથી, અમારી પાસે કોઈ પુરાવો નથી. એ પરિસ્થિતિની અંદર અમે આવતા દિવસોમાં રાજ્યના પોલીસ મહાનિર્દેશકને દીકરી વતી પોલીસ ડિસ્ટ્રિક્ટ સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ અને અમરેલીની આ 3 અને 4 વિભાગોની સામે દરેક પોલીસોના જ્યાં સુધી નામ હોય તે લઈને અમે એફઆઈઆર પડાવવા માટે જઈ રહ્યા છે. પોલીસ અધિક્ષક જ્યારે મુખ્ય ગુનેગાર હોય ત્યારે એ મુખ્ય ગુનેગાર માનવ અધિકારોના ભંગ માટે સીટ નિમે એ નિષ્પક્ષ તપાસ માટે નહીં, પોતે ગુનામાંથી મુક્ત છે તેને માટે કરે. એટલે પોલીસ અધિક્ષકના હાથ નીચે કામ કરતા ડીવાયએસપી ને પોલીસ કર્મચારીઓની સીટ નિમીને જે ન્યાયપ્રિયતા છે તેમાં અમને કોઈ વિશ્વાસ નથી, એની નિષ્પક્ષતામાં વિશ્વાસ નથી. એટલે સીટ દ્વારા થતા મેડિકલ એક્ઝામિનેશનમાં પણ અમને વિશ્વાસ નથી. બીજું, આ દીકરીનું પગનું તળિયું તમે અત્યારે પણ જોઈ લો. એને મારી ક્યારે? 29મી તારીખે. તમે સીટમાં મેડિકલ એક્ઝામિનેશન ક્યારે કરો છો? તો 10 દિવસ પછી 7મી તારીખે. સામાન્ય રીતે તમે હાથ પગ તોડી ના નાખ્યા હોય ત્યારે આ પ્રકારનો માર છે તે ફોરેન્સિક એવિડન્સ પ્રમાણે અમરેલીના જાણીતા ડૉક્ટરો અને અમદાવાદના ઓર્થોપેડિક સર્જનો અને જનરલ ફિઝિશિયનો દ્વારા બહુ સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે આનંદભાઈ મેડિકલ એવિડન્સમાં 10 દિવસ પછી કશું નીકળે નહીં. અને પોલીસ જાણે છે કે મેડિકલ એવિડન્સમાં કશું નહીં નીકળે, એટલે સીટનો રિપોર્ટ છે એનું પરિણામ અમને અત્યારે ખબર છે. તો એમાં ભાગીદારી થઈ અને પોતાની જાતને છેતરવાનું કામ આ દીકરી કરવા માંગતી નથી. गुजरात के वडोदरा के पादरा के डबका गांव में सरकारी स्कूल में अकल बराज सिलॉक्स इंडिया के CSR एक्टिविटी के तहत आधुनिक लैब का उद्घाटन किया गया. पादरा के डबका गांव में सिलॉक्स इंडिया प्राइवेट कंपनी ने अपनी CSR गतिविधि के तहत सरकारी उच्चतर माध्यमिक विद्यालय विज्ञान शाखा में एक अत्याधुनिक प्रयोगशाला का निर्माण किया. इस प्रयोगशाला में छात्रों के लिए फिजिक्स, केमिस्ट्री और बायोलॉजी के प्रैक्टिकल्स के लिए आधुनिक उपकरण उपलब्ध कराए गए हैं. સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ ડબકાના આચાર્ય તરીકે સિલોક્સ ઇન્ડિયાનો હું ખૂબ ખૂબ આભારી છું. અત્યારે આપણી શાળા સરકારી ઉચ્ચતર માધ્યમિક વિજ્ઞાન પ્રવાહ ડબકાની અંદર રસાયણ વિજ્ઞાન, જીવ વિજ્ઞાન અને ભૌતિક વિજ્ઞાન એની અદ્યતન લેબ સિલોક્સ ઇન્ડિયા દ્વારા બનાવી આપવામાં આવેલી છે, જેની અંદર સંપૂર્ણ સાધનો અને સંપૂર્ણ લેબ તૈયાર કરેલી છે. અગાઉ પણ આપણા શાળા કેમ્પસની અંદર મિયાવાકી ફોરેસ્ટ વન ઊભું કરેલું છે. એટલે આપણી જ શાળા એની વારંવાર ઋણી રહેશે અને ખૂબ આભારી છે. उद्घाटन समारोह में सिलॉक्स इंडिया प्राइवेट लिमिटेड कंपनी के सीनियर मैनेजर प्रकाश जाधव, CSR टीम के सदस्य मयंक डोंडिया और रीमा पटेल तथा स्कूल के प्राचार्य धर्मेश मकवाड़ा मौजूद रहे. आज रोज सिलॉक्स इंडिया प्राइवेट लिमिटेडના CSR અંતર્ગત કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના અંતર્ગત દબકા સરકારી ઉચ્ચ માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહમાં આજે CSR અંતર્ગત
સિલોક્સ ઇન્ડિયાએ ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી લેબ ઊભી કરી છે. આજે એનું લોકાર્પણ કાર્યક્રમ હતું. આ વર્ષ દરમિયાન અમે બીજું આ શાળાની અંદર 6,500 વૃક્ષો વાવ્યા છે અને એ પણ મિયાવાકી પદ્ધતિથી, જે આશરે 2 થી 2.5 વર્ષની અંદર એનો ગ્રોથ ખૂબ જ સારો થાય છે. સાથે સાથે આપણે એમ કહેવા જઈએ તો વડોદરા જિલ્લાની અંદર 2 જ વિજ્ઞાન પ્રવાહની ફૂલ્લી ગવર્મેન્ટ ઓન સ્કૂલ છે, તો એમાંની એક આ જે ડબકામાં છે. તો છોકરાઓને પ્રેક્ટિકલ નોલેજ મળે એના માટે અમે આ 3 लैब ऊभी करी है। गुजरात के वडोदरा के प्रसिद्ध सयाजी बाग ने अपने 146वें स्थापना दिवस के अवसर पर विशेष कार्यक्रम का आयोजन किया, जिसमें नई प्रजातियों को जोड़ा गया और कई सुविधाओं का उद्घाटन किया गया। सयाजी बाग में पर्यटकों का आकर्षण बढ़ाने के लिए अब नई प्रजातियों के जानवरों को शामिल किया गया है। इसमें एक जोड़ी रीछ, एक जोड़ी लकड़बग्घा, एक जोड़ी वाइल्ड डॉग, एक जोड़ी सियार शामिल हैं। ये जानवर अब पर्यटकों के लिए खुले प्रदर्शनी क्षेत्रों में रखे गए हैं। इसके साथ ही बाग में स्थित साइंस पार्क और अन्य उपकरणों को भी अपग्रेड कर दिया गया है। इस अपग्रेडेशन कार्यों पर लगभग 2.08 करोड़ रुपए का खर्च किया गया है। इस अवसर पर एक भव्य उद्घाटन समारोह का आयोजन किया गया, जिसमें गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल और वडोदरा मेयर पिंकी सोनी उपस्थित रहे। उनके द्वारा साइंस पार्क और बाग में अपग्रेड किए गए उपकरणों का लोकार्पण किया गया। सयाजी बाग के 146वें स्थापना दिवस पर आयोजित यह कार्यक्रम न केवल बाग की खूबसूरती बढ़ाता है, बल्कि पर्यटकों के लिए एक नया अनुभव भी लेकर आता है। આપણે બધા જ જાણીએ છીએ કે સંસ્કારી નગરી વડોદરાના રાજવી મહારાજા સયાજીરાવ ગાયકવાડે 145 વર્ષ પહેલાં આખા દેશમાં સૌ પ્રથમ વખત નાગરિકો માટે થઈને આટલો મોટો પાર્ક બનાવ્યો હતો. આજે જ્યારે 146મો ત્યારે આપણે એવું કહીએ કે એનો જન્મદિવસ છે કમાડી બાગનો, ત્યારે કોર્પોરેશન દ્વારા અલગ અલગ પ્રકારના પ્રાણીઓની પ્રજાતિઓ અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આજે ઉદ્ઘાટન માનનીય મેયરશ્રીના હસ્તે રાખવામાં આવ્યું છે, તે બદલ હું કોર્પોરેશનને ખૂબ ધન્યવાદ પાઠવું છું. અને જ્યારે આપણે વિચાર કરીએ કે બાળકો માટે અને સહેલીઓ માટે આજે પણ વડોદરા શહેરમાં એકમાત્ર એવી જગ્યા કે સયાજી બાગ, એને આપણે કમાડી બાગ પણ કહીએ છીએ, તે હજારોની સંખ્યામાં રોજે જ્યારે નાગરિકો આવતા હોય છે, બાળકો આવતા હોય છે, ત્યારે ખૂબ સરસ મજાનું ગમ્મત સાથે જ્ઞાન અને જ્ઞાન સાથે ગમ્મત મળે તે માટે સાયન્સ પાર્કનું પણ એક આયોજન કરવામાં આવ્યું છે. મને આપના માધ્યમથી તમામ નગરજનોને કહેવું છે કે વિનંતી કરું છું કે આપણે આમ તો આવીએ જ છે, બધા લોકો શનિ રવિ અહીંયા જ આવીએ છીએ, પરંતુ હવે આજે નવું એક નજરાણું ઊભું થયું છે વડોદરા માટે, એના માટે પણ આપણે બધા આવીએ અને આનંદ ઉઠાવીએ। उत्तर प्रदेश के मिल्कीपुर में उपचुनाव मामले सपा सांसद अवधेश प्रसाद ने जीत का दावा करते हुए सीएम योगी पर निशाना साधा है। माननीय मुख्यमंत्री जी उत्तर प्रदेश के आदरणीय योगी जी, कई बार बता रहे हो, दूसरी बार आ रहे हैं। दूसरी बार नहीं, नए साल में नए सब दूसरी बार आए। अब तक जो है कई बार 8वीं बार आए और मिल्कीपुर में आए और 16 मंत्री लगे हैं। तो मैथमेटिक का एक सिद्धांत है, नपातुला सिद्धांत है, 0 + 0 + 0 + 0 = 0। चाहे 1 बार जाए, चाहे 8 बार जाए, चाहे 10 बार जाए, चाहे 12 बार जाए, चाहे रोज जाए, उसका असर मिल्कीपुर के देवतुल्य मतदाताओं पर, मिल्कीपुर के सम्मानित बुजुर्गों पर, सम्मानित नौजवानों पर, सम्मानित माताओं पर, बहनों पर और सम्मानित सभी वहां के सम्मानित नागरिकों पर कोई असर नहीं होना है। वहां डिसीजन हो गया है कि समाजवादी पार्टी को अवधेश प्रसाद के बेटे अजीत प्रसाद को हजारों हजार वोट से जिताकर इस क्षेत्र का विकास का रास्ता, इस क्षेत्र में आपसदारी भाईचारा का रास्ता, शांति का रास्ता जो अवधेश प्रसाद ने कायम किया है, उसको उनके बेटे अजीत प्रसाद पूरा करेंगे। और उसी भावना के साथ माननीय अखिलेश यादव जी के उम्मीदवार अजीत प्रसाद भारी वोटों से जीत करके
इस एक रास्ता तय होगा कि 27 में भारतीय जनता पार्टी का सफाया और माननीय अखिलेश यादव के नेतृत्व में एक अच्छी सरकार बनाने का रास्ता बनेगा। मिल्कीपुर विधानसभा क्षेत्र से एक अच्छा पैगाम, एक अच्छा संदेश पूरे देश में जाएगा। अब वक्त है छोटे से ब्रेक का, तब तक बने रहें हमारे साथ क्योंकि ब्रेक के उस पार भी खबरों का सिलसिला जारी रहेगा। Studying abroad is no more a dream, just a decision with Kanan International. Let's grow globally. Study in Canada. Choose from more than 95 colleges and universities. Study in USA. Choose from more than 250 universities. We provide expert coaching in IELTS and special batches for spoken English. Want to prepare IELTS or practice online? Visit www.kananprep.com. One-stop solution under one roof for studying abroad. Coaching, admission, visa and resettlement. Kanan International at Trident Complex, Risco Circle. Branch offices at VIP Road and Manjalpur. Call toll-free number 1800-233-6699. हमें लड़की पसंद है। कुंडली भी मिलती है भैया। काफी हॉट है। कोने कोने में हवा नहीं पहुंच रही। स्विच टू RR सिग्नेचर ब्रॉडवे फैंस विद कर्व प्लेट्स जो हवा पहुंचाए कोने कोने में। फीलिंग लाइक अ वाव। RR सिग्नेचर फैंस, आपके काम की बात। Welcome to Courtyard Palladium. 3 BHK large size apartments જ્યાં તમને મળશે એક grand living room with an amazing view, સાથે એક comfortable dining area, a perfect kitchen for your perfect family. Now 3 bedrooms નો પહેલો bedroom with an amazing balcony view. સાથે the second bedroom which is very comfortable, very cozy and has ample of sunlight. And now for the third and the master bedroom of this house. This is so amazing, so grand and so beautiful. Best વાત આ apartments ની એ છે કે અહીંયા તમને મળે છે walk through balcony. So now I'll see you in the living room. Let's go. This is amazing, right? Courtyard Palladium, 3 BHK large apartments near Earth Infinity in Bhaili. Don't forget to visit. वडोदरा में सनफार्मा और उद्योग वर्धिनी शिक्षण संस्थान द्वारा वुमेन एंटरप्रेन्योरशिप डेवलपमेंट प्रोग्राम का लॉन्च किया गया। सनफार्मा ने अपनी CSR पहल के तहत उद्योग वर्धिनी शिक्षण संस्थान के साथ मिलकर महिला उद्यमिता विकास कार्यक्रम का शुभारंभ किया है। इस पहल का उद्देश्य सीमित आय वर्ग की महिलाओं को आत्मनिर्भर बनाना और उन्हें उद्यमिता के क्षेत्र में सफल होने के लिए आवश्यक कौशल, ज्ञान और संसाधन उपलब्ध कराना है। इस प्रोग्राम का पायलट प्रोजेक्ट वडोदरा में शुरू किया गया है, जिसमें 100 महिलाओं को सशक्त बनाने का लक्ष्य रखा गया है।
इस कार्यक्रम में 6 सप्ताह की व्यापक ट्रेनिंग दी जाएगी, जिसमें क्लासरूम सेशन, इंडस्ट्री विजिट और फील्ड एक्सपीरियंस शामिल है। यहाँ महिलाओं को बिजनेस प्लान तैयार करना, मार्केटिंग सर्वे करना और वित्तीय प्रबंधन जैसे महत्वपूर्ण कौशल सिखाए जाएंगे। आज के समय में महिलाएं हर क्षेत्र में अपनी प्रतिभा और क्षमता को साबित कर रही हैं, चाहे फिर वो राजनीति हो, स्वास्थ्य हो या शिक्षा। और इसी तरह अब एंटरप्रेन्योरशिप की दुनिया में भी महिलाएं अपना महत्वपूर्ण योगदान दे रही हैं। अब महिलाएं केवल नौकरी जाने तक सीमित नहीं हैं, बल्कि खुद की कंपनियां खोलने में भी अग्रणी हो रही हैं। और इसी क्षेत्र में महिलाओं को और भी सशक्त करने के लिए सन फार्मा और उद्योग वर्धिनी शिक्षण संस्थान के द्वारा एक खास प्रोग्राम की शुरुआत की जा रही है, जिसका नाम है वुमेन एंटरप्रेन्योरशिप डेवलपमेंट प्रोग्राम। आपको बता दें कि इस प्रोग्राम का मुख्य उद्देश्य है महिलाओं को बिजनेस अपॉर्चुनिटीज़ प्रोवाइड करना, उनकी सहायता करना और उन्हें मार्गदर्शन देना। और इसी के चलते आज वडोदरा में इसका लॉन्च किया गया है और एक खास कार्यक्रम का आयोजन किया गया, जहां पर इस प्रोग्राम से जुड़ी सारी महत्वपूर्ण जानकारियाँ साझा की गई। इस वक्त हमारे साथ सन फार्मा के सीनियर जनरल मैनेजर मौजूद हैं, तो आइए उनसे जुड़ते हैं और जानते हैं इस प्रोग्राम के बारे में कुछ महत्वपूर्ण बातें। तो सर, सबसे पहले हमें ये बताइए कि वुमेन एंटरप्रेन्योरशिप डेवलपमेंट प्रोग्राम का ख्याल कैसे आया और इसका मुख्य उद्देश्य क्या है? हमारे देश में बहुत सारी बहनें जो है उनके पास समय बहुत रहता है और उनमें कैसे स्वावलंबन की भावना जगाई जाए, कैसे उनको अपने पैरों पर खड़ा किया जाए, इस प्रेरणा के साथ हम लोगों ने इस कार्यक्रम का निर्माण किया है। और इसके तहत हम लोग बड़ौदा में 100 महिलाओं को उद्यमिता विकास कार्यक्रम के तहत इनका कंप्लीट ट्रेनिंग दी जाएगी, उनका मार्केट एक्सपोजर दिया जाएगा, फील्ड ट्रेनिंग्स दी जाएंगी और उनको स्वावलंबन की ओर अग्रसर किया जाएगा। कितने दिन का ये ट्रेनिंग पीरियड होगा? ये 45 दिन का क्लासरूम ट्रेनिंग होगा और उसके बाद उनकी फील्ड ट्रेनिंग होगी, मार्केट एक्सपोजर्स होंगे और उनको ब्रांड के बारे में समझाया जाएगा और कैसे उनके लघु एवं घरेलू उद्योग का स्थापना करते हुए कैसे वो एक बड़ा रूप ले सकते हैं, इसके बारे में पूरी जानकारी उनको दी जाएगी। आपको क्या लगता है ये समाज में कुछ पॉजिटिव बदलाव लेकर आएगा? हम चाहते हैं कि बहनें अपने पैरों पे केवल खड़ा ना हो, बल्कि अपने साथ में और लोगों को रोजगार दे और पूरे क्षेत्र का जो है आर्थिक विकास हो। हम इस भावना के साथ हम लगातार इस कार्यक्रम में लगे हुए हैं। तो आप इन महिलाओं को किस तरह की सहायता देने की कोशिश कर रहे हैं? हम उनको क्लासरूम ट्रेनिंग पूरा प्रोवाइड कराएंगे, एंड टू एंड सर्विसेज उनको देंगे, उनके स्किल सेट्स पे काम करेंगे, उनके माइंड सेट पे काम करेंगे और फिर उनको हम आगे बढ़ाएंगे उनके क्षेत्रों में। तो फाइनेंशियली जो चीज़ें इन्वॉल्व होती है, तो उस पर क्या कहना है? उसकी सहायता कुछ आप लोग की तरफ से मिलेगी या उन महिलाओं को अपनी तरफ से कितना खर्चा करना पड़ेगा? जो बहुत सारी सरकारी योजनाएं चल रही हैं, उन योजनाओं के माध्यम से हम उन बहनों को लोन दिलाने का प्रयास करेंगे और हम चाहेंगे कि वो जिस क्षेत्र में भी आगे जाना चाहती हैं, उस क्षेत्र में हम उनके बिजनेस को आगे लेकर के जाएंगे। और इसके लिए हमने उद्योग वर्धिनी जो संस्था है, जो इस एरिया के बड़े स्पेशलिस्ट ऑर्गेनाइजेशन है, उनके साथ हम ये पार्टनरशिप कर रहे हैं और वो पूरे 1 साल तक हम लोग मिलकर के काम करेंगे और उनके छोटे उद्योग को आगे लेके जाएंगे। सन फार्मा के द्वारा भविष्य में महिलाओं को और सशक्त करने के लिए क्या योजनाएं हैं? महिला सशक्ति कार्यक्रम के प्रयास निरंतर हमारे तरफ से चल रहे हैं। उसके तहत अभी हम लोग स्टिचिंग, कटिंग और टेलरिंग जो सिलाई प्रशिक्षण है, इसका भी काम हम गुजरात के कई क्षेत्रों में ये कर रहे हैं। फिर ब्यूटिशियन ट्रेनिंग है और इस तरीके के जो तमाम ट्रेनिंग कार्यक्रम है, इसका निरंतर संचालन हम लोग कई राज्यों में हम लोग कर रहे हैं। उद्योग वर्धिनी शिक्षण संस्थान का इस पहल से जुड़ने का मुख्य उद्देश्य क्या है? उद्योग वर्धिनी शिक्षण संस्था, ये जो संस्था है बेसिकली नासिक में इसका हेडक्वार्टर है। 9 स्टेट्स में हमारा काम चल रहा है। हमारा मेन काम पिछले 30 सालों से ये संस्था काम कर रही है, एंटरप्रेन्योर बनाने का काम कर रही है। जिनको अपना खुद का बिजनेस शुरू करना है, उनको एक ही छत के नीचे बिजनेस कौन सा शुरू करे, कैसे करे और कैसे बढ़ाए, इस हिसाब से पूरा प्रैक्टिकल ट्रेनिंग देने का काम कर रही है। 70,000 के ऊपर एंटरप्रेन्योर हम ऑलरेडी बना चुके हैं। सन फार्मा ये जो कंपनी है, मल्टीनेशनल कंपनी, इनके एक CSR इनिशिएटिव के अंदर बड़ौदा में 100 लेडीज़ को एंटरप्रेन्योर बनाने का काम हमें दिया है, जो हम कर रहे हैं अभी शुरू, जिसमें पूरा प्रोजेक्ट सिलेक्शन से इम्प्लीमेंटेशन तक पूरा गाइडेंस हम उनको देंगे। जो बड़ौदा में चल सकते हैं ऐसे कई सारे बिजनेस के टेक्निकल ट्रेनिंग भी हम उनको देने वाले हैं। जैसे फूड प्रोसेसिंग की इंडस्ट्री है, सर्विस इंडस्ट्रीज़ है, ज्वेलरी मेकिंग है, जरदोसी वर्क है, ऐसे कैंडल मेकिंग है, ऐसे बिजनेस हम चूज़ किया है जो वो अपने घर से शुरू कर सकते हैं। और फिर वो शुरू कैसे करें,
उसके लिए गवर्नमेंट सपोर्ट कैसे मिले, फिर वो बिज़नेस कैसे उसको मार्केटिंग कैसे करे और कैसे बढ़ाए, वो सब चीज़ें हम उसको गाइडेंस करने वाले हैं उन प्रोग्राम में। आपकी संस्था इस प्रोग्राम के अवेयरनेस के लिए क्या कर रही है? ये अभी हम क्या कर रहे हैं, बहुत सारी ऐसी लेडीज़ जिनके सेल्फ हेल्प ग्रुप है, ऐसे महिलाओं को जाके मिल रहे हैं, उनको जाके वहाँ पे उनके जहाँ पे उनके घर है, जहाँ पे वो रहती है, ऐसी बस्ती में जाके हम प्रोग्राम कर रहे हैं। ऐसा आज भी हमने एक प्रोग्राम रखा है जहाँ पे 100 लेडीज़ आने वाली है, उनमें हमें पूरा अवेयरनेस पैदा कर रहे हैं ताकि उनको समझे ये प्रोग्राम क्या है और फिर वो इस प्रोग्राम में शामिल हो गए। भविष्य में भी ऐसी कुछ योजनाएं आपकी तरफ से देखने को मिल सकती है महिलाओं के लिए? बहुत सारी चीज़ें हम कर ही रहे हैं और भी बहुत कुछ करेंगे। अब ये निर्भर करता है जैसे स्पॉन्सर के ऊपर, जैसे यहाँ पे हमें सन फार्मा ने काम दिया है, क्योंकि हम ये जो महिलाओं को जो दे रहे हैं ट्रेनिंग, वो बिल्कुल नॉमिनल कॉस्ट उसमें ले रहे हैं, सिर्फ 500 रुपये, लेकिन इसके ऊपर पूरा खर्चा जो है सन फार्मा कर रही। और भी अगर कंपनी आगे आती है तो बिल्कुल हम इसमें इनिशिएटिव लेंगे और भी उनके उनका स्पेशल इंडस्ट्रियल इस्टेट बनाएं, क्लस्टर बनाने का भी हम सोच रहे हैं। जैसे नासिक में हमारे 4 जगह ऐसे क्लस्टर है जहाँ पे महिलाओं ने अलग अलग इंडस्ट्रीज बनाई है, एक साथ काम कर रही है। ऐसे क्लस्टर यहाँ पे बन सकते हैं महिलाओं के स्पेशल। ऐसे अभी तो बहुत सारी इंडस्ट्रियल इस्टेट है यहाँ पे, लेकिन सिर्फ महिलाओं ने चलाई हुई ऐसी इंडस्ट्रियल इस्टेट यहाँ पे बन सकती है, या ऐसे मार्केट बन सकते हैं जो सिर्फ महिला ही वहाँ पे रहेंगी। तो ऐसे बहुत कुछ योजनाएं कर सकते हैं हम। गुजरात के सूरत के भेस्तान में 4 फर्जी डॉक्टर गिरफ्तार हुए हैं जो मरीजों की जिंदगी से खिलवाड़ कर रहे थे। सूरत पुलिस ने बड़ी कार्रवाई करते हुए भेस्तान इलाके में बिना डिग्री के क्लिनिक चलाने वाले 4 फर्जी डॉक्टरों को गिरफ्तार किया है। ये लोग झूठी डिग्री के आधार पर मरीजों का इलाज कर रहे थे और उनकी जिंदगी के साथ खिलवाड़ कर रहे थे। पुलिस आयुक्त अनुपम सिंह गहलोत और डीसीपी जोन 6 के निर्देश पर यह कार्रवाई की गई। भेस्तान पुलिस स्टेशन के इंस्पेक्टर BL पटेल और BM देसाई की अगुवाई में अलग अलग 22 टीमों का गठन किया गया था। इन टीमों ने पहले डमी मरीजों को भेजकर इन डॉक्टरों की असलियत का पता लगाया। शहर के माननीय पुलिस कमिश्नर साहब, सेक्टर 2 जॉइंट सीपी साहब और डीसीपी जोन 6 साहब की सूचना और गाइडेंस से ये जो बोगस डॉक्टर है, बोगस डॉक्टर जो बिना डिग्री के या तो बोगस डिग्री लेके वो मेडिकल प्रैक्टिस करते थे और लोगों की हेल्थ और लाइफ के साथ वो खिलवाड़ करते थे, तो उसके अगेंस्ट में कायदेसर कार्यवाही करने के लिए सुपरविजन ऑफिसर ने सूचना दी थी। वो अलग अलग ड्राइव रखने की सूचना दी थी। तो इसके तहत सूरत के आई डिवीजन क्षेत्र में ये ड्राइव रखी गई थी। तो उसमें भेस्तान पुलिस स्टेशन में टोटल 22 जगह पे और सचिन पुलिस स्टेशन में टोटल 8 जगह पे अलग अलग टीम बना के, उसमें ज्वाइंट टीम थी, यानी स्थानिक पुलिस स्टेशन की टीम और उसके साथ में जिला पंचायत की हेल्थ डिपार्टमेंट के डॉक्टर्स की टीम थी। तो उन्होंने ज्वाइंट चेकिंग की कार्यवाही हाथ धरी। तो उसके आधार पे सचिन पुलिस स्टेशन में टोटल 3 और भेस्तान पुलिस स्टेशन में टोटल 4 आरोपी बोगस डिग्री या तो बिना डिग्री के प्रैक्टिस करते हैं, ऐसे डिस्क्लोज हुआ। तो उसके आधार पे ये साथ ही साथ आरोपी के अगेंस्ट में अलग अलग क्रिमिनल केस भेस्तान पुलिस स्टेशन और सचिन पुलिस स्टेशन में दाखिल हुए हैं। गुजरात के राजपीपला में हरसिद्धि माता के मंदिर परिसर की 9 घरों को खाली नहीं करने पर सील कर दिया गया है। नर्मदा जिला के राजपीपला में ऐतिहासिक हरसिद्धि माता का मंदिर है, जहां दर्शन के लिए रोजाना हजारों भक्त आते हैं। मंदिर परिसर में स्थित दुकानों और मकान को खाली करने के नोटिस दिए गए थे, जिसके बाद कार्यवाही करते हुए पुलिस ने 9 दुकानों को सील कर दिया है। 40 साल से यहाँ रह रहे लोग दुकान और मकान सील होने से परेशान हो रहे हैं। અમે અહીંયા 40 વર્ષથી રહીએ છીએ। અમે સવારમાં જ વહેલા આવીને 7 વાગ્યા એ લોકો સીલ મારી દીધી। અમારું સામાન બી બધું અંદર છે, અમારા નાના બાળકો છે, અમે ઠંડીમાં નાના બાળકો સાથે શું કરીશું? એમનું ભણતર બગડે છે, એમ શિક્ષણ બગડે છે એમનું। અમને ન્યાય આપો બસ, ને અમારું ઘર આપો। અમે ઘર વિખોણા થઈ ગયા છે। પહેલા સાદી નોટિસ આપવામાં આવી હતી કે રિપેરિંગ કામ ચાલુ કરવાનું છે, ને પછી એવી નોટિસ આપવામાં આવી કે 15 દિવસમાં ખાલી કરી નાખો। તો 15 દિવસમાં ખાલી કરવા અમે વકીલની સલાહ લીધી, તો અમે સામેથી બી એમને નોટિસ મોકલાવી હતી કે અમારું કોઈ આધાર નથી, તમે તમારું રિપેરિંગ કામ અહીં
ડેવલપમેન્ટ કરો છો મંદિરનું તો અમને કોઈ વાંધો નથી. અમે અમારી સ્વેચ્છાએ ખાલી કરવા તૈયાર છે. અમે અમારી સગવડ આપો, કેમ કે અમારો કોઈ આધાર નથી. આજ રોજ 8/1/2025 રોજ સવારે 8 કલાકે અત્રેના અધ્યક્ષશ્રી તથા મામલતદારશ્રી, ટ્રસ્ટીશ્રીઓ, પોલીસ સ્ટાફની રૂબરૂમાં અત્રેમાં પરિસરમાં રહેતા ભાડુઆતો અને એ લોકોને તારીખ 14/12/2024 રોજ 15 દિવસમાં મકાનો ખાલી કરવા માટે જણાવેલ, તેમ છતાં ખાલી નથી કર્યા. ત્યાર પછી 2/1/25 રોજ ફરીથી નોટિસ આપી જણાવેલ કે તમે 5 દિવસમાં આ ભાડુઆતના મકાનો ખાલી કરો, તેમ છતાં કર્યા નથી. તેઓની મુદત 7/1/25 રોજ પૂર્ણ થયેલું હોય, જેથી આજ રોજ તમામ ટ્રસ્ટીશ્રીઓ, મામલતદારશ્રી અને પોલીસ સ્ટાફની રૂબરૂમાં તમામ ભાડુઆતોના મકાનોને સીલ કરવામાં आवेला है। VNM टीवी की खबरें अब आप YouTube, Facebook, Instagram के अलावा OTT प्लेटफॉर्म पर भी लाइव देख सकते हैं। डेली हंट, जियो टीवी, वोडाफोन टीवी, जियो फाइबर पर 498 नंबर के चैनल पर हम आपके लिए 24 घंटे उपलब्ध हैं। तो देखते रहें VNM टीवी। नमस्कार।